આપણે કહી દઈએ કે હાલ ભારે વરસાદે વિરામ ચોક્કસ લીધો છે. જોકે ભારે વરસાદના પગલે અનેક જિલ્લાઓમાં જળ તાંડવ સર્જાયું છે અને જેમાં સૌથી વધુ પ્રભાવિત થયા છે ધરતીપુત્રો. ખેતર તળાવ બની ગયા છે, વાવેતર નિષ્ફળ નીવડ્યું છે. ખેતરમાંથી પાણી ક્યારે દૂર થશે તે કહી શકાય તેમ જ નથી. એટલે ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ જ સમજો. ધરતીપુત્રો પર ત્રાટકી આફત. ખેતરો બની ગયા છે તળાવ. મોટી મુશ્કેલીમાં મુકાયો છે જગતનો તાત. ભારે વરસાદને કારણે રાજ્યોમાં અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. નદીઓ ડરામણી થઈ ગઈ અને ડેમ પણ છલોછલ. જોકે ભારે વરસાદને કારણે સૌથી મોટો ફટકો રાજ્યના ખેડૂતોને લાગ્યો. ધોધમાર વરસાદને કારણે હવે ખેતરો બની ગયા છે તળાવ. સૌથી પહેલા જુઓ સુરેન્દ્રનગરમાં કેવી વરસી છે બરબાદી. લીંબડીમાં વરસાદ બાદ ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે. 15 કલાક વીતવા છતાં પણ ખેતરોમાં પાણી યથાવત છે. નાના ટીંબલા સહિત અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ભોગાવો નદીનો ચેકડેમ તૂટતા હજારો વીઘા જમીન ડૂબી ગઈ છે. કપાસ, એરંડા અને તલના પાકને ભારે નુકસાનની શક્યતા છે. અહીંયા વઢવાણિયા ભોગાવાના પાળો તૂટતા અમારે તમામ ક્ષેત્રોમાં પાણી ફરી વળ્યા છે અને જમીન બધી કપાસ, એરંડા તમામ પાક નિષ્ફળ ગયેલો છે અને આ પાળો લગભગ 10 વર્ષથી તૂટેલો છે. કોઈ તંત્ર જોવા પણ આવતું નથી અને કોઈ તાત્કાલિક કોઈ પાળો દેવાનું પણ કરતા નથી. ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ રહેતા મોંઘા બિયારણ અને દવાઓ પાછળનો ખર્ચ માથે પડ્યો છે. ખેડૂતોએ તાત્કાલિક નુકસાનની સર્વે કરી સહાયની માંગ કરી છે. ખેતરોમાંથી પાણીનો નિકાલ કરવા માટે તંત્રને રજૂઆત કરવામાં આવી. ભોગાવાનું પાણી તૂટતા ખેતરોમાં નુકસાન થયેલ છે. ભોગાવાનો 10 વર્ષથી પાળો તૂટેલો છે અને વર્ષો તૂટી જાય છે. તંત્રને એવી અપીલ છે કે આની કંઈક વિચારણા કરી અને પાળો સાંધી આપે. વરસાદનો કહેર હવે માત્ર માણસો સુધી સીમિત નથી રહ્યો, પરંતુ મૂંગા પશુઓના પેટ પર પણ સંકટ બનીને તૂટી પડ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડીના સીમ વિસ્તારમાં સતત વરસાદને કારણે પાણી ભરાઈ જતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ત્યારે પાક અને ઘાસચારો પણ પાણીમાં ડૂબી જતા પશુઓ ભૂખ્યા રહેવા મજબૂર બન્યા છે, જેને કારણે માલધારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પોતાના ઢોર ભૂખ્યા ન રહે તે માટે માલધારીઓને પોતાના પશુઓને બહાર લઈ જવા મજબૂર થયા છે. પરંતુ રસ્તા પર પણ કાદવના થર જામેલા હોવાથી પશુઓ માટે ચારો મળી રહ્યો નથી, જેને લીધે પશુપાલકો ચિંતામાં મુકાયા છે. વરસાદના પાણીથી આગળથી પૂર આવ્યું છે એટલે ત્રાસ થઈ ગયો છે બહુ. ઢોરા પણ આ રીતના હાકલીને ઘરે લઈ જઈએ છે. ચારો બધો વાવેલો ખેતરમાં એ બધું ફેલ થઈ ગયું. બંધ 2-3 જગ્યાએ ફૂટી ગયા એટલે પાણી બહુ આવી ગયું છે અને આ રીતનો ત્રાસ છે દલવાણા ગામમાં. ફૂલ વરસાદનો અને પાણીનો ઉપરથી પાણી બહુ આવી ગયું. ત્યારે હવે પાણી ઓસરે અને ફરી મૂંગા પશુઓને ચારો મળી રહે તેવી આશા સાથે પશુપાલકો દિવસો પસાર કરી રહ્યા છે. બહુ ઉપરથી પૂર જ એટલું આવ્યું છે કે માલનો ચારો બારો બધું ધોવાઈ ગયું છે અને ખેતરો બધા ધોવાઈ ગયા છે. માલને ચારો એવી કઈ જમીન નહીં રહી. આ પાળે હાકલીને ઘરે લઈ જઈએ છીએ. બહુ ત્રાસ છે બહુ. વાવ થરાદના સુઈગામમાં 24 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા હાલાકી જોવા મળી. વરસાદથી બાજરી, જુવાર સહિતના પાકને નુકસાનની ભીતિ છે. આ દ્રશ્યો અમદાવાદના વિરમગામમાંથી સામે આવ્યા છે. વિરમગામમાં વરસાદી વિરામ બાદ પણ હાલાકી યથાવત છે. ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં જળ તાંડવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના છેવાડે આવેલા વિસ્તારો હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે. બંગલો વિસ્તાર, ફૂલવાડી, મોટા મંદિર વિસ્તાર જળમગ્ન જોવા મળી રહ્યા છે. હાઉસિંગ, નવાપરા સહિતના વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. 50થી વધુ રહેણાંક મકાનોમાં પાણી ભરાતા સ્થાનિકો હાલાકીમાં જોવા મળી રહ્યા છે. વિરમગામમાં વરસાદ બંધ છે, પરંતુ ઉપરવાસના વરસાદી પાણી વિરમગામમાં કહેર વર્તાવી રહ્યા છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા અને કેડસમા પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રાત્રે એકાએક પાણી ધસી આવ્યા હતા અને જેને કારણે અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. પાણી પાછળથી જ બધું આમ ભેગું જ થાય છે. બીજી વખત આ પાણી આટલું આવ્યું. જો 3-4 મકાને પડી ગયા, બધા મકાને પડી ગયા પાછળ બધા. ઢોરાનો મરો જો ઢોરો આટલા ઊંચા રાખે તો રાતે પાણી આવી જાય છે. આ પાણી ક્યાંથી આવ્યું? ક્યાંથી? વરસાદ તો રહી ગયો. બધું આવે એક જ ધારું આવે.
આટલી મુશ્કેલી છતાં કોઈ અધિકારી હજુ સુધી ન ફરક્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે. 40 થી 50 મકાનની અંદર પાણી ઘૂસી ગયા છે. આમ વરસાદથી લોકોની મુશ્કેલી વધી ગઈ છે. રસ્તાઓથી લઈને ખેતરો અને રહેણાંક વિસ્તાર સુધી પાણી જ પાણી છે. હવે જ્યાં સુધી પૂરના પાણી દૂર નહીં થાય ત્યાં સુધી મુશ્કેલી યથાવત જ રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.